મિત્રો, હું એપલ સીડમાંથી રાજગોર બાબુભાઈ આજે આપણે લીધેલી છે ભાભર તાલુકાના બુરેટા ગામની મુલાકાત, જેમણે એપલ 37નું વાવેતર કરેલું છે. એવા ખેડૂત મિત્ર પાસેથી આપણે એમનો પરિચય જાણીશું અને એપલ વેરાયટી કેવી છે, કેટલા વર્ષથી વાવે છે, એમને કેવી લાગે છે, તેના વિશે આપણે પોતાના પાસેથી રૂબરૂ માહિતી લઈએ. અને નમસ્કાર, શું નામ છે ભાઈ તમારું? મારું નામ દિનેશભાઈ પછાભાઈ બુરેટા. દિનેશભાઈ પછાભાઈ બુરેટા. આપણે કઈ મગફળીની વેરાયટી વાવેલી છે? આરી એપલ 37 નંબર. બરાબર. કેવી લાગે છે તમને એપલ 37? સારી લાગે. કેટલા વર્ષોથી તમે વાવો છો? 4 વર્ષનો અનુભવ છે. 4 વર્ષથી. તમે પહેલા એપલ વાવતા હતા કે બીજી કોઈ વેરાયટી વાવેલી ખરી ખેતરની અંદર? આજુબાજુમાં આમ જોતા કે આ એપલની મગફળી છે એટલે આપણે સારી લાગી એટલે પછી એપલ જ વાવો. બીજું વાવો શરૂઆતથી જ એપલ વાવો છો તમે? આજુબાજુના ખેતરોમાં જોતા એપલનું વાવેતર બિયારણ સારું લાગતું એટલે તમે એપલ જ પસંદ? એપલ જ. છેલ્લા 4 વર્ષથી એપલ એટલે એપલ, બીજું કોઈ. બરાબર છે. તો તમે બીજા કોઈ ખેડૂત મિત્રોને શું કોઈ ભલામણ કરશો કે એપલની વેરાયટી કેવી આવે છે? એપલની વેરાયટી સારી આવે છે અને મગફળી ઉતાર પણ સારો આપે છે. બરાબર. અને એમાં તમને ઘાસચારો કેવો મળી રહેશે? તમે એની લંબાઈ જોઈ શકો છો. સારો. અને એનો બેસાર પણ બહુ સારો છે, એટલે તમને ઘાસચારો અને સારી પણ થશે, મગફળી પણ થશે. મગફળી થશે પણ સાર પણ ઘાસચારો પણ થશે. બરાબર. તો દરેક ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરવામાં આવે છે કે એપલ સીડનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન લઈ શકો છો, એવું ભાઈ શ્રીનું કહેવું છે. તો દરેકને એપલ વાવી જોઈએ. તમે બીજા ખેડૂતોને પણ એપલ વાવેતર વાવી જોઈએ અને એપલ વાવવાનું ભલામણ પણ બીજા ખેડૂતોને કરશો. બરાબર. ધન્યવાદ.